કિમ સુરતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સંગઠન કિમ દ્વારા ભવ્ય ભીમ જયંતિનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં સવારથી બાબા સાહેબને મોટી સંખ્યામાં ભીમ સૈનિક દ્વારા પુષ્પમાળા અર્પણ કરી આખો દિવસ છાશ વિતરણની સેવા આપેલ હતી। છાશની સેવા કુરસદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મહેમૂદ ડાબી દ્વારા આપવામાં આવી હતી। સાંજે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાની શરૂઆત પહેલા બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે શ્રી સુબ્રમણ્યમજી દ્વારા 10 કિલો કેક કાપવામાં આવી હતી અને ભવ્ય આતશબાજી કરી ફટાકડા ફોડી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ કિમ ગામમાં તમામ સોસાયટીમાંથી શોભાયાત્રા પસાર થઈ શુભમ સોસાયટીમાં સભાના રૂપમાં પરિવર્તિત થઈ। સાંજે 2000 માણસોએ ભીમ ભોજન ગ્રહણ કર્યું હતું। ત્યારબાદ ઉચ્ચ ડિગ્રીધારી વિદ્યાર્થીઓનું ટ્રોફી તથા શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરાયું હતું। ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ જાંબુ, દિનેશભાઈ માસ્ટર, સતીશભાઈ માસ્ટર, હરેન્દ્રભાઈ સોલંકી તથા જસવંતભાઈ પરમાર જેવા કાર્યકરોની મહેનત રંગ લાવી હતી। કાર્યક્રમના મુખ્ય કલાકાર સુનિલ પેન્ટર દ્વારા બાબા સાહેબના ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી અને સુનિલભાઈ દ્વારા અંધશ્રદ્ધા નાબૂદી માટે સચોટ ઉદાહરણો આપી સમાજને સાચી દિશા તરફ લઈ જવાનો ખૂબ સરસ પ્રયાસ કરવામાં આવ્યો હતો।